ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના વન વિભાગના અધિકારીઓના નાકના નીચેથી કિંમતી વૃક્ષોના લાકડાની તસ્કરી થતી હોવા છતાં પણ અધિકારીઓ જાણે આંધળા બનીને બેઠા છે। વન વિભાગની બેજવાબદારી અને આંખડા કાન કરવાની નીતિનું પરિણામ ચાંદોદના માંડવાની સીમમાં 40 વર્ષથી અડીખમ ઉભેલા એવા લીલા વૃક્ષોનું નિકંદન 20 દિવસથી લાખોના તોતિંગ વૃક્ષોના લાકડા સગે વગે કરવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી ચાંદોદ પાસેના ફૂલવાડી નજીક ઓરસંગ નદી કાંઠે આવેલા જૂના માંડવા ગામની સીમમાં 30 થી 40 વર્ષ જૂના અડીખમ ઉભેલા ખેર, આંબલી, લીમડો, સીમડો, હમડો, ગુંદો, ગોરા સાંબલી જેવા વૃક્ષોનું મોટા પાયે નિકંદન થઈ રહ્યું છે। સ્થાનિક પંચાયત, મામલતદાર તેમજ વન વિભાગને અંધારામાં રાખી કોઈપણ જાતની પરવાનગી વિના સાગર વસાવા નામના વેપારીએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી છેલ્લા 20 દિવસથી ટેમ્પો મારફતે લાખોના તોતિંગ વૃક્ષોના લાકડા વગે કરી રહ્યો છે। આ અંગે પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં વન વિભાગ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતા ચાંદોદમાં વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અવિરત ચાલી રહી છે। ડભોઈના સ્થાનિક વન વિભાગના આરએફઓએ આ પ્રવૃત્તિ મામલે ઝીણવટપૂર્વક ઊંડાણમાં તપાસ કરવી જોઈએ, તેના બદલે માત્ર ને માત્ર તેનો જવાબ લઈ કાર્યવાહી કરી હોવાનો સંતોષ માન્યો છે। જો કે આ સમગ્ર પ્રવૃત્તિમાં વન વિભાગના અધિકારીઓ સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોની બૂમો પડી રહી છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂના ઘટાદાર મોટા કિંમતી વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે। તે કેટલું યોગ્ય છે અને જેને લઈને લોકોમાં ચર્ચા જાગી છે। પહેલી વસ્તુ કે વૃક્ષનું જ્યારે છેદન થાય છે ત્યારે દુઃખ એટલું થાય કે આપણા જીવન જરૂરિયાતની જે 4 વસ્તુ છે, હવા, પાણી, ખોરાક ને રહેઠાણ, એ આ વૃક્ષોના આધારિત છે। અને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે, અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે, ઘુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા 1972 હેઠળ જે સંરક્ષણ મળેલું છે, એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે।